રાજકોટ શહેરમાંથી ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયાપરામાં યુવક ઉમંગની હત્યા કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ આરોપીઓએ યુવક ઉમંગને પહેલા ચા પીવા માટે બોલાવ્યો, ત્યારબાદ તેના પર બેરહમીથી ઢોરમાર મારવામાં આવી, જેને કારણે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું। ગઈકાલે તારીખ 27/7/2026 રોજ રણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદના રૂખડિયાપરા છે, જેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા। ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવાનું કહી અને ચાલો ચા પીવા જઈએ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા। ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો જે નાજીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ એના મિત્રો છે એની સાથે લઈ જઈ અને મોરબી રોડ બાજુ લઈ જઈ અને આ જે મરણ જનાર ઉમંગભાઈ છે જેઓને મરણતોલ માર મારેલો, મરણતોલ માર માર્યા બાદ ફરી રૂખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા। ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતોલ હાલતમાં પડેલો હોય એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ જાહેર કરેલું। એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પૂનાભાઈ જખલિયાનાઓની ફરિયાદ લેવામાં આવેલી છે। ફરિયાદ લીધા બાદ રણનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે। એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાજીરભાઈ ઉર્ફે ઘેટી જુસાફભાઈ નગામના, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે આ મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમાં તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી વેમ શંકા રાખી અને બનાવ બનેલાનું હાલ જાણવા મળે છે। આ નિર્મમ હત્યા પાછળનું મુખ્ય કારણ શંકા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓને શંકા હતી કે મૃતક ઉમંગ તેની બહેન સાથે વાતચીત કરતો હતો। આ જ અદાવતમાં આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો। ઘટનાની ગંભીરતા જોઈને પ્રદ્યુમનનગર પોલીસ અને એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરીને નજીર ઉર્ફે ઘેટી, આસિફ, સુજલ અને એક સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। એસીપી RS બારૈયાના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે।